નવસારી લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ માડી વાગા વિસ્તારમાં એક જર્જરિત મકાનની છાજલીની એક સાઈડની દિવાલ ધડાકા સાથે પડતા આસપાસના રહીશોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી। સમગ્ર બનાવમાં મકાન નીચે પાર્ક કરેલ એક્ટિવાને ભારે નુકસાન થયું હતું, જો કે નીચે કોઈ હાજર ન હોય મોટી દુર્ઘટના ટળી હતી। પાલિકા દ્વારા જર્જરિત મકાન માલિકને નોટિસો આપવામાં આવી હોવા છતાં જર્જરિત મકાન માલિકો નિંદ્રાધીન રહેતા હોય છે। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે, જે પડી જવાની કગાર ઉપર છે, છતાં કોઈ કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે। ડભોઈ નગરના મુખ્ય બજાર નજીક માડી વાગા વિસ્તારમાં આવેલ સરોજબેન ઇન્દ્રવદન શાહનું જર્જરિત મકાન આવેલ છે। તેની છાજલીની એક સાઈડની દિવાલ ધડાકા સાથે અચાનક ધસી પડી હતી। મોટો અવાજ આવતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી, જો કે નીચે કોઈ ઊભું ન હોય મોટી દુર્ઘટના ટળી હતી। દિવાલ પડતા મકાન નીચે મૂકેલ એક્ટિવા દિવાલની નીચે દટાઈ જતા એક્ટિવાને ભારે નુકસાન થવા પામ્યું હતું। નગરમાં આવેલા સંખ્યાબંધ જર્જરિત મકાનો મોટી દુર્ઘટના ટળી હતી, જો કે સમગ્ર ઘટનામાં પાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે અગાઉ જર્જરિત મકાન માલિકને નોટિસો આપવામાં આવી હોવા છતાં મકાન માલિકો નિંદ્રાધીન રહેતા હોય છે। પાલિકા આ અંગે હવે કડક વલણ અપનાવે તેવી માંગ રહી છે।